जिससे पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी। अजीब दास्तां है ये, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें हैं कौन सी। देवभूमि द्वारकाना यात्राधाम द्वारकानी अंदर रघुवंशी महिला मंडल द्वारा एक सुंदर एवं आयोजन है। आज रोज 13 वर्ष पूर्ण थया अने 14मा वर्षनी शरूआत थई रही है, त्यारे द्वारकानी अंदर महाजनवाड़ी खाते मनवल्लभ हॉल खाते एक सुंदर एवी संगीत संध्यानुं आयोजन करवामां आव्युं हतुं, जेनी अंदर रघुवंशी महिला मंडळनी बहनों अने साथे साथे कार्यकरो जोड़ाया हता। विशेष माहिती आपणे रघुवंशी महिला मंडळ से तेमना प्रमुख श्री पासेथी प्राप्त करशुं। पहले तो अमारी चेनल में आपनुं स्वागत है। आजनो आ कार्यक्रम घडवामां आव्यो शुं छे विगत ए दर्शक मित्रोने जणावशो। जय द्वारकाधीश। आज अमे 13 वर्ष पूरा करी 14मा वर्ष में प्रवेश कर्यो छे अने दर वर्षे अमे आज रीते वर्ष पूरुं थाय त्यारे उजवीए छीए। बधी बहनों ने गिफ्ट आपीए छीए, जमाड़ीए छीए। आज फेरे मने एम थयुं के आपणा द्वारकाना सिंगरना भाईओ बहनों केटला बधा छे, એટલે હું બધાને ગોતીને મેં આમંત્રણ આપ્યું। બધા ભાઈઓ બહેનોએ ખૂબ સપોર્ટ આપ્યો છે અને મહિલા મંડળનો કાર્યક્રમ એ લોકોએ સંભાળી લીધો છે। અમને ખબર બી નથી પડી કે એ લોકોએ એટલું બધું ક્યારે કરી લીધું એમ। બધું એ લોકોએ સંભાળ્યું છે। એ લોકોનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે ને અમારી બહેનોએ રઘુવંશી બહેનોએ ખૂબ અમને સાથ આપ્યો, સહકાર આપ્યો। ખૂબ શાંતિથી અમે લોકોએ આ કાર્યક્રમ કર્યો છે અને ભગવાન હજી અમને કરાવે। જ્યારે અમે આ શરૂઆત કરી હતી મહિલા મંડળની સ્થાપના ત્યારે અમારી પાસે 17 થી 18 બહેનો હતી। આજે અમારી પાસે 250 બહેનો છે। હજી આજે ઘણી નવી બહેનો અમારી પાસે આવી છે ને અમે દ્વારકાને મહિલા મંડળ એકદમ ઊંચું લઈ આવવા માંગીએ છીએ। મારી બધી બહેનોને એક જ પ્રાર્થના છે કે બહેનો તમે આવો, આમાં ભાગ લ્યો અને આપણું રઘુવંશી મહિલા મંડળ ઉપર આવે। જય દ્વારકાધીશ। બીજી એક વિગત પણ જાણવા માંગીશ તમારા માધ્યમ દ્વારા કે આપણે આવા આયોજન થાય છે, બીજા કયા કયા આયોજન મહિલા મંડળ દ્વારા રઘુવંશી મહિલા મંડળ દ્વારા સ્પેશિયલ દ્વારકામાં કરવામાં આવે છે એ પણ જણાવશો। બીજા બધા કાર્યક્રમો એટલે મહિને 1.5 મહિને અમે લોકો અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ। ક્યારેક વાનગી હરીફાઈ રાખીએ, ક્યારેક ઝૂલા હરીફાઈ રાખીએ, દાંડિયા રાસ રાખીએ। છોકરાઓનો અમે ખાસ પ્રોગ્રામ રાખીએ છીએ એ વેકેશનની અંદર, એટલે છોકરાઓને ખૂબ મજા આવે એના માટે અમે પ્રોગ્રામ રાખીએ છીએ। અમે એક ભાગવત સપ્તાહ 2 વર્ષ પહેલાં ખૂબ મોટે પાયે કરેલી હતી અને નિસ્વાર્થ સાવે સેવા, કોઈનો 1 રૂપિયો લીધો નહોતો। અમે અમારી બહેનોએ બધું કરી ને અમે લોકો કર્યું હતી। અમને દ્વારકાનાથ શક્તિ આપી અને દ્વારકાનાથને જ અમે યજમાન બનાવ્યા હતા। અમારે કોઈ યજમાન નહોતું, કોઈ જવારા નહોતા ને દ્વારકાનાથની સાક્ષી અમે કર્યું અને દ્વારકાનાથે એટલો બધો અમને સપોર્ટ આપ્યો કે આજે અમારું નામ થઈ ગયું છે। જય દ્વારકાધીશ। હેલો એવરીવન, જય દ્વારકાધીશ। મારું નામ મૈત્રી ધર્મેન્દ્ર મોટલા છે। હું આજે રઘુવંશી મહિલા મંડળ દ્વારા 2 લાઈન કહીશ। જ્યારે આપણું રઘુવંશી મહિલા મંડળ બન્યું ત્યારે તેમાં થોડાક જ બહેનો જોડાયેલા હતા, થોડા કાર્યમાં હતા અને થોડા કલ્ચર સાથે હતા। બટ ત્યારે બહેનો મળ્યા ત્યારે એને વિચાર્યું કે ગ્રુપ બનાવીએ, તો એ ગ્રુપમાં ખાલી 20 to 30 જ હતા। તો ત્યારથી 2013 થી 2024 આ લોકોએ જે સફર ટ્રાય કર્યો છે, આજે આપણે અહીંયા રઘુવંશી મહિલા મંડળમાં 225 લેડીઝ જોડાયેલા છે। તો આ તો આપણી માટે બહુ પ્રાઉડની વાત કહેવાય કે રઘુવંશી મહિલા મંડળની 225 લેડીઝ છે અને અહીંયા છોકરાઓને સ્ટેજ ફિયર દૂર કરાવે છે। છોકરાઓને નાના છોકરાઓને રિઝલ્ટ, સ્કૂલ એક્ટિવિટીઝ, નવરાત્રિ, રાખી કોમ્પિટિશન એવા નાના આપણા કલ્ચર રિલેટેડ જે એક્ટિવિટીઝ ને થીમ્સ છે તે અહીંયા રેડી કરાવવામાં આવે છે। અને લેડીઝ માટે તે લોકો કિટી પાર્ટી અરેન્જમેન્ટ્સ, એન્યુઅલ ફંક્શનમાં તે ગિફ્ટ્સ, પાર્ટી, સંગીત સંધ્યા, ધીસ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ તે અહીંયા કરે છે અને એક્ટિવિટીઝમાં લેડીઝ અને છોકરાઓને બેને મજા કરાવે છે। તો થેન્ક યુ સો મચ કિશોરી દાદી એન્ડ ઓલ મહિલા મંડળ લેડીઝ ફોર ધીસ એક્ટિવિટીઝ એન્ડ ધીસ થીમ। થેન્ક યુ સો મચ। તો સારી માહિતી રઘુવંશી મહિલા મંડળ દ્વારા આપવામાં આવી હતી। આપણા વચ્ચે રઘુવંશી સમાજના સિંગર એવા અરવિંદભાઈ રાયમંગિયા પણ જોડાયેલા છે। સ્વાગત છે તમારું અમારી ચેનલની અંદર। આજે તમે આ સિંગર સ્પર્ધાની ટૂંકમાં સંગીત સંધ્યામાં તમારા સુર દ્વારા બધાને જે છે મનોરંજન કર્યું, શું કહેશો આપ? સૌથી પહેલાં તો અમે છે ને રઘુવંશી મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ રીતનું અમને સ્ટેજ એ લોકોએ આપ્યું। કારણ કે આ મહિલા મંડળ છે એ ખાલી મહિલા મંડળ પૂરતો જ પ્રોગ્રામ હોય છે, પણ આ વખતે કિશોરીબેનને એ લોકોએ અમને આ રીતના ચાન્સ આપી ને અમે લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।
એકાદ પંક્તિ કદાચ સિંગર તરીકે તમે આજે મનોરંજન આપ્યું છે તો દર્શક મિત્રોને आज से पहले आज से ज्यादा आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी मीठी रीति ओके थैंक यू ખૂબ ખૂબ આભાર ખૂબ જ સુંદર એવા સંગીતના માધ્યમ દ્વારા ગીતના માધ્યમ દ્વારા સમજાયું હજી આપણા વચ્ચે રઘુવંશી સમાજના જ એવા બાલ કલાકાર જે બાલ સિંગર કહી શકાય જેણે અનેક કાર્યક્રમોની અંદર પોતાના સુર દ્વારા રઘુવંશી સમાજ છે તેનું ગૌરવ એ વિસ્તાર્યું છે એવા હીરબેન મોટલા આપણી વચ્ચે ઉપસ્થિત છે હું હીરબેનને પહેલા વિનંતી કરીશ કે બે પંક્તિ કોઈ પણ એક આજે તમે 2 થી 3 ગીત ગાયા છે એમ મને જાણવા મળ્યું પણ તમને ગમે એવું એક ગીતની બે પંક્તિ તમે જણાવશો अजीब दास्तां है ये कहाँ शुरू कहाँ खत्म ये मंजिलें हैं कौन सी न वो समझ सके न हम ખૂબ સરસ હીરબેન પહેલા તમે કહેશો કેવું લાગ્યું આજે તમે આ કાર્યક્રમ અંદર ભાગ લીધો હતો પહેલા તો હું તી કહીશ કે કિશોરી બાને થેન્ક યુ કે મને આમાં એડ કરી એટલે કિશોરી દાદી તમને ખૂબ ખૂબ થેન્ક યુ કે તમે મને આ મોકો દીધો બીજું કંઈ કહેવું હોય તો દર્શક મિત્રો બધી બહેનોએ સાથ દીકરા આપ્યો બધી બહેનોએ દીકરા ના ના તો સુંદર એવી માહિતી તમને આપવામાં આવી આ રીતે અમે તમને અનેક માહિતી આપતા રહીશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો દ્વારકાથી ઋષિ પ્રસાદ સન્ની પુરોહિત દેવભૂમિ ન્યૂઝ દ્વારકા